સુરતમાં લાંચ કેસમાં આપ કાર્યકર અને વચેટિયાની ધરપકડ કરી લેવાઈ છે। આપના શ્રવણ જોશી એજન્ટ સંપત ચૌધરી સામે લાંચ લેવાનો આરોપ લાગ્યો છે। સસ્તા અનાજના દુકાનદાર પાસેથી લાંચ લેવાનો આરોપ, લાયસન્સ રદ કરાવી દુકાન સીલ કરવાની ધમકી આપી હતી। દુકાનદાર પર કાળા બજારીનો આરોપ લગાવી વિડીયો બનાવ્યો હતો। શ્રવણ જોશીએ સંપત ચૌધરી મારફતે દુકાનદાર પાસે લાંચ માંગી હતી। ગોડાદરા વિસ્તારમાં 1 લાખ રૂપિયાની લાંચ સ્વીકારવાનો દાવો શ્રવણના કહેવાથી હપ્તો લેવા માટે ગયો હતો તેવું સંપત ચૌધરી સ્વીકાર કર્યો છે। અત્યાર સુધીમાં 1.5 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો પણ સ્વીકાર। લીંબાયત પોલીસમાં 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। मैं सब जानता हूँ भैया, पर उसमें साथ में मैं ही आता हूँ। मेरा फ़ोन एक क्लिक होता है तो ही काम बनता है, उसके अलावा कुछ नहीं होता है। मेरी बात सुनो। और हम आज से नहीं, हम 10 साल से साथ में रहते हैं। और ये तो 3-4 साल बच्चे पे क्या हाँ लंगोटिया है। तो आप तो मुलाकात भी पण श्रवण भाई हो जाती भैया। मैं मुलाकात नहीं करे। 3.5 में सौदो यो ये है। वो आनंद है। और तो बात अरे देखो ना था, देख लो नहीं अरे भाई साहब बटे ये सब मर्जी का बच्चे बंद दे दो नहीं कतरा है 1 लाख है और ढाई काले परसों बच्चा दे थे रोज फोन करिए जो मैं तो है परसों आई भाई संपत जी वो एक बार बद्री जी आनंद कुछ ओ बद्री जी अड्डे के एरिया परसों आई। हाँ हाँ एक दो दिन ज़्यादा कम पैसा आ जाएगा। પણ આપણે ધ્યાન આવ્યું સમજીને કીધું अरे वणोला केवा को काम ही कोनी थे મને કીધું ના હું બસ અમે સસ્તા અનાજની દુકાન પર શરણભાઈને કહેવાથી અમે જતા હતા અને 25-25 હજારના હપ્તા બાંધેલા હતા। એમાં અમને હા વિડીયો લઈને અમે વિડીયોના ડરથી 25-25 હજારના હપ્તા બાંધેલા હતા। એમાં અમે 1.5 લાખ રૂપિયા લીધો। એમાં મારા કોઈ પૈસા છે નહીં, એ બધા પૈસા શરણભાઈના જ છે અને એના ભાઈ ગયા છે।